हेलो फ्रेंड, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આપણે ફરીથી વરસાદની સિઝનમાં સરસ એવી મજાની રેસીપી લઈને આવ્યા છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો કે આપણે જે સોયાબીન વડી આવે છે એ લીધેલી છે। તો સૌપ્રથમ આપણે સોયાબીન વડીને ગરમ પાણીમાં મીઠું નાખી અને સરસ એવી 2 થી 3 મિનિટ સુધી બફાવા દઈશું। તો આપણે એક કડાઈમાં સરસ એવું ગરમ પાણી મૂકી દીધેલું છે। પાણી પણ ગરમ થઈ ગયું છે। તો તેની અંદર મીઠું નાખી અને સોયાબીન વડીને 2 થી 3 મિનિટ સુધી બફાવા દઈએ। તો તમે જોઈ શકો છો કે સરસ એવી બફાઈ પણ ગઈ છે। તો હવે તેને બહાર કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું। યા ઠંડા પાણીમાં તમે ધોઈને ઠંડી પણ કરી શકો છો। તમે ઠંડુ પાણી નાખીને ઠંડી કરેલી છે અને તેને હવે સરસ એવી નીચોઈ લઈશું। તેના અંદરથી બધું જ પાણી કાઢી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવી કોરી કરી લીધી છે। તો આપણે કોરી કરેલી વડીની અંદર હવે આપણે મસાલો કરવાના છે। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશું। હવે તેની ઉપર આપણે બાઇન્ડિંગ માટે કોર્નફ્લોરનો લોટ લેવાનો છે। જેમ કે સફેદ મકાઈનો લોટ આવે છે એ લઈશું। તો એ લઈ અને સરસ એવું મિક્સ કરી લઈશું। સોયાબીનની ઉપર સરસ એવું કોટ થઈ જાય એ રીતે એનું મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આ સોયાબીન વડીને ફ્રાય કરવાની છે। તો મેં પહેલેથી જ કડાઈમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું। તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે સોયાબીનને સરસ ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી સોયાબીન વડી એકદમ સરસ એવી ફ્રાય પણ થઈ ગઈ છે। તો આ રીતે સરસ એવો કલર ચેન્જ થાય એટલે એને બહાર કાઢી લઈશું। તો મેં બધી જ વડીને સરસ એવી ફ્રાય કરી અને કાઢી લીધી છે। તો હવે આપણે એ જ પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેની અંદર ઝીણું સુધારેલું લસણ લઈશું। તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। તો લસણ સહેજ અધકાચરું આપણે ચડી જાય એટલે પછી તેની અંદર હવે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરીને રાખી છે એ નાખી લઈશું। સાથે આપણે ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે તો એ લઈ લઈશું। સાથે આપણે મોટા ટુકડામાં કેપ્સિકમ અને ડુંગળીને આપણે ટુકડા કરીને રાખ્યા છે એ પણ લઈ લઈશું। સાથે આપણે લીલા મરચું એક કટિંગ કરી અને રાખેલું છે તો એ પણ લઈ લઈશું અને હલાવતા રહીશું। અને ઉપરથી આપણે મીઠું નાખીશું જેથી કરીને આપણે ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જાય। તો બધાને મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈશું। તો સે ચડી જાય પછી તેની અંદર મસાલો કરી લઈશું। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, બધા મસાલાને મિક્સ કરી અને આપણે બધા સોસ નાખીશું। તો જેમ કે સોયા સોસ, ગ્રીન સોસ, વિનેગર, તો બધાને સરસ મિક્સ કરી લઈશું અને ગ્રેવી માટે પાણી નાખીશું। ઉપરથી આપણે જે ટામેટા કેચઅપ આવે છે એને પણ નાખી લીધેલો છે। તો તેનાથી સ્વાદ એકદમ સરસ આવશે। તો હવે આપણે ઉપરથી ગ્રેવીને થોડી ઘટ કરવા માટે કોર્નફ્લોરના આટાની અંદર થોડુંક પાણી નાખી અને સ્લરી બનાવી અને નાખી લઈશું। તો સહેજ ઉકળી જાય પછી આપણે જે સોયાબીન વડી બનાવી અને રાખી છે એને પણ નાખી લઈશું।
તમને જોતાં જ ખબર પડી ગઈ હશે કે આપણે શું બનાવ્યું છે. તો ઉપરથી હવે આપણે લીલી ડુંગળીના પાન નાખીશું. ઝીણી સુધારેલી કોથમીર પણ નાખીશું અને સરસ હલાવી લઈશું. તો આજે આપણે વરસાદની મોસમમાં ગરમા ગરમ સોયાબીન વડી મંચુરિયન બની અને તૈયાર થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બન્યું છે. તો તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો. તો આજની મારી સોયાબીન વડી મંચુરિયનની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. આવી જ નવી સહેલી અને સરળ રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.